टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરતમાં વૈમનસ્ય ફેલાવનાર હવે ઝડપાઈ ચૂક્યો છે। સ્ટાર ટ્રેકના નામે ભડકાઉ કોચિંગનો સંચાલક અત્યારે ફિલહાલ ઝડપાઈ ચૂક્યો છે। લિંબાયત પોલીસે સુલેમાન શેખની ધરપકડ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે। પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે। આ આરોપી સુલેમાન શેખ એક સરકારી સ્કૂલનો પ્રિન્સિપાલ હોવાની વિગતો સામે આવી। જમાઈ સાથે ચાલી રહેલા ઝઘડામાં આ સસરાએ પત્રિકા વાયરલ કરી છે અને બદલાની ભાવનાથી આ કામ કર્યું હોવાની કબૂલાત કરી છે। આ પત્રિકામાં હિન્દુ સંગઠનોને જડમૂળથી ઉખાડવાનો પણ ઉલ્લેખ હતો અને સાથે સાથે બીજેપી, આરએસએસ, બજરંગ દળ, શિવસેનાના નામ લેવામાં આવ્યા હતા। કોચિંગ ક્લાસ જોઈન કરનારને આદમ સેનામાં જોઈન કરવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો। તો પરિવારની અંગત માથાકૂટમાં આ પ્રકારની પત્રિકા વાયરલ કરવામાં આવી હોય તેવા પ્રકારની વિગતો સામે આવી છે। સુરતની આ ઘટના હતી। આખરે હવે આરોપી ઝડપાઈ ચૂક્યો છે અને કોચિંગ ક્લાસને લઈને જે પત્રિકા વાયરલ થઈ હતી, આદમ સેનામાં જોઈન કરવાનો જે દાવો હતો, આ વૈમનસ્ય ફેલાવનાર હવે ઝડપાઈ ચૂક્યો છે। ત્યારે સ્ટાર ટ્રેક નામે ભડકાઉ કોચિંગનો જે સંચાલક છે તે પોતે એક સરકારી શાળાનો જે પ્રિન્સિપાલ હોવાની વાત પણ સામે આવી છે। આ સુલેમાન શેખ, લિંબાયત પોલીસે તેની ધરપકડ કરી છે અને સાથે સાથે આપ નિહાળી રહ્યા છો તે પ્રમાણે તેણે આ પોલીસ તપાસની અંદર બહુ મહત્વપૂર્ણ વાત સામે લાવી। આ તે સરકારી સ્કૂલનો પ્રિન્સિપાલ પણ છે આ સુલેમાન શેખ, તથા તેના પારિવારિક ઝઘડામાં, જે જમાઈ સાથે ચાલી રહેલા ઝઘડામાં સસરાએ પત્રિકા વાયરલ કરી હતી। સંવાદદાતા અમિત અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। અમિત, ખૂબ જ મહત્વપૂર્ણ અત્યારે ફિલહાલ તપાસમાં વિગતો સામે આવી રહી છે। પારિવારિક ઝઘડો હોવાની વિગતો સામે આવી, પરંતુ જે પ્રકારે આ પત્રિકા વાયરલ થઈ હતી તેણે ખરેખર બહુ મોટી ચર્ચા સુરતમાં જગાવી છે। અમિત, જી ચોક્કસથી સુલેમાન શેખ નામનો જે વ્યક્તિ છે તેને પોતાના જમાઈ સાથે કોઈ પારિવારિક ઝઘડો ચાલી રહ્યો હતો અને આ ઝઘડાની અંદર આજે તેને એક એવી પત્રિકા બનાવી નાખી કે જે આ સમગ્ર લિંબાયત વિસ્તારને ભડકે બાળી શકે અને કોમી વૈમનસ્ય ફેલાવી શકે। જો કે આ જે સુલેમાન છે તેનો જમાઈ સ્ટાર ટ્રેક નામનું કોચિંગ ક્લાસ ચલાવે છે અને જો જે સુલેમાનને પોતાના જમાઈ સાથે જે ઝઘડો ચાલી રહ્યો હતો, આ ઝઘડાની અદાવત રાખીને સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસના નામે એક પત્રિકા બનાવી હતી અને આ પત્રિકામાં ઉલ્લેખ કર્યો હતો કે મુસ્લિમ બાળકોને હિન્દુ વિરોધી જે સંગઠનો છે, વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળ, સંગઠનો સામે કઈ રીતે લડી શકાય તેની નોલેજ આપવામાં આવશે। આ ઉપરાંત આજે ટ્યુશન ક્લાસમાં ભણવા આવી રહેલા બાળકોને આજે જે અલગ અલગ સંગઠનો હોય છે તે સંગઠનો આદમ સેનામાં જોડાવાનો મોકો મળશે તેવી પણ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત આજે ટ્યુશન ક્લાસમાં ભારતીય જનતા પાર્ટી છે, આ ઉપરાંત શિવસેના જેવા સંગઠનોને કઈ રીતે ઉખાડી શકાય તેની ટ્રીક પણ શીખવાડવામાં આવશે। એટલે આ તમામ જે બાબતો હતી, વૈમનસ્ય ફેલાવે તેવી બાબતોનો આમાં ઉલ્લેખ થયો હતો અને અંતે જાગો મુસ્લિમ જાગો શબ્દનો પણ આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। એટલે કે પોતાનો જમાઈ છે તેની સામે આજે કાર્યવાહી થાય અને જમાઈ આજે કાર્યવાહીમાં ફસાય તેવા હેતુથી આ પત્રિકા બહાર પાડવામાં આવી હતી અને આ સસરો જે છે સુલેમાન શેખ, જે સરકારી શાળાનો પ્રિન્સિપાલ છે, આના દ્વારા કૃત્ય કરવામાં આવ્યું હતું। જે કે પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે તાત્કાલિક લિંબાયત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસે ગણતરીના સમયમાં જ આજે સરકારી શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા સુલેમાન શેખની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે જમાઈ અને સસરા વચ્ચેની અનબનમાં તેને આ કૃત્ય કર્યું છે। મહત્વની વાત છે કે આ જે કૃત્ય જે હતું, પત્રિકા જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી, જેમાં જે પ્રકારના શબ્દો લખવામાં આવ્યા હતા તે શબ્દો છે હિન્દુ મુસ્લિમે જે કોમી એકતા હાલ ચાલી રહી છે તેને જે ભેદભાવ કરી શકે છે, તે ભડકાવીને કોમી વૈમનસ્ય ફેલાવી શકે તે પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું। જો કે હાલ સામાન્ય એવી બાબતમાં આટલા મોટા ગંભીર શબ્દો સાથે આ પત્રિકા શા માટે વાયરલ થઈ, તેની પાછળ કોઈ ઇસમો છે કે નહીં, અન્ય કોઈ આમાં સંડોવાયેલા છે કે નહીં, તે બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ હાલ સુલેમાન શેખ છે તે પોલીસના શકંજામાં આવી ગયો છે અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે અને સુલેમાનની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ છે કે નહીં તે બાબતની તપાસ હાલ લિંબાયત પોલીસ કરી રહી છે। બિલકુલ, ખૂબ ખૂબ આભાર અમિત આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે।